છો બધા મજામાં? આજના નવા બ્લોગમાં તમારું પણ સ્વાગત છે. આજના ગુડ મોર્નિંગ તમારા થઈ ગયા હોય તો કોમેન્ટ કરજો. અમારા તો થઈ ગયા છે 10 વાગ્યાના ગુડ મોર્નિંગ થયા છે. તો અત્યારે હું ભાટિયા જાઉં અને ભાટિયા થોડુંક કામ હતું કારખાનામાં, તો બધું બતાવી દઉં. આજે ઘરે બધું ક્લિયર થઈ ગયું આજ, તો બધું તમને બતાવી દઉં ક્યાં ક્યાં મશીન ક્યાં કામ કરે નહીં. પહેલાં તો આપણે કારખાનું સ્ટાર્ટ કરવું હોય ને તો આની જરૂર પડે, હવા ભરવાનું કમ્પ્રેસર પંપની જરૂર પડે છે. આની કમ્પ્રેશનની આનીથી અહીંયાથી નડી જાય, હવા નહીં આવે. અહીંયાથી જ હવાથી જ બધું થાય છે, બીજું કાંઈ નહીં. હવા અને વરાળથી એક આની જરૂર પડે. મેન તો પાર્ટ આ છે કારખાનાનો. તમે જો આ બોઇલર, અહીંયા બોઇલર આપણે ફિટ કરી દીધું, ક્લિયર જ છે. હવે તારે એમાં આ બધા બર્તન છે અહીંયા નાખી દીધા. જો અહીંયા છે આ બધા, એ અહીંયા છે ને નાખી દો એટલે રેડી. એટલે બોઇલર અહીં ચાલુ થઈ જાય અને અહીંયા કાંટો આવતો હશે. જો આ નળી છે ને, તમને દેખાય ને નળી, અહીંયા એર કે રહી જાય ને તો બોઇલર ફાટવાની શક્યતા રહી, એવું કંઈક હશે આમાં. આ બધા વાલ છે અહીંયાથી, જો અહીંયા એર કાઢવાનું છે. આ વાલ એર છે ને અહીંયા બધું નીકળી જાય અહીંયા એર, અને અહીંયાથી બધું મશીનમાંથી હવા બધી દેવાની, કમ્પ્રેશરની અહીંયાથી હવા આવે. અહીંયા હવા દઈએ, પછી અહીંયા બર્તન નાખો ને, બધા બર્તન માપે નાખવાના. 80 થી 85 કાંટો રહેવો જોઈએ. એથી ઉપર જાય તો ટાયર બગડી જાય, ને ઓછો રહીએ તો ટાયર બગડી જાય. આ રીતના કંઈક ફિટિંગ કરેલ છે બોઇલરને ઉપરથી નીચે. અને પછીની વાત, આપણે ટાયર ખોલવાનું હોય એ અહીંયા આવવાને ભૂંગળી મશીન, અહીંયા ટાયર નાખી દેવાનું, રિંગ ને બધું ટાયરને અહીંયા, ને આ બધું છોલવાનું. જો આ કાંટારું હવે તોડી નાખ્યો, હાથ બાદ કે આવે ને તો. આ રીતના મશીન છે, મોટર છે મેલેલી, બહુ મોટી છે મોટર. અહીંયાથી આમ ફેરવવાનું, આ રીતના આમ ફરશે નહીં. અહીંયા ટાયર ચડાવતા અહીંયા છોલાઈ જાય, અહીંયા પત્યાંગનું અહીંયા છોલાઈ જાય ફોન, ને અહીંયા છોલવાનું જ છે અહીંયાથી. આ હાવ છોલી નાખે મશીન. એક આ મશીન અને આ મશીન છોલવાનું. તો હવે પછીનું વાત છે આપણે આ ટાયરની નકશી. હવે ટાયર નકશી તો દેવી પડે ને, ટાયર કઈ પ્રકારનું હોય એ. આ જો નકશી છે આમનું. ટાયરમાં કેટલી જાતની નકશી આવે, હિટાચીનું છે, જીસીબીનું છે, બધી અલગ અલગ નકશી આવે ને, બધા ફરમું છે આખો નકશી દેવાનો. જા 1 2 3 4 5 6 છે નકશી દેવાના. ટેડી. હવે પછીની વાત છે આપણે જણાવીને તો સોલ્યુશન આપણે મારવું હોય ને તો આ મશીન કામ કરે. ધરો અહીંયા ટાયર રહીએ, અહીંયા ફેરે રાખે એમનો. અહીંયા જોઈ રહ્યા સોલ્યુશનનો રાખવાનો પટ્ટો, એવું જ કંઈ કહે. આપણે કંઈ એટલી સાચી ખબર નથી, આપણે કરતા નથી આ કામ. તો થોડી ઘણી જાણકારી છે તમને લઈ દઉં, અને તમને જાણકારી હોય તો જ્યારે કોમેન્ટ કરજો. આ એ મશીન છે. આ છે આગલા ટાયરનું, ટ્રેક્ટરના આગલા ટાયરનું નાનકડી મશીન છે, નાનકડો મશીન છે. અહીંયાથી જો આ બધા અજેક છે, અને આ બધું ઉપાડી આમ ને ઉપાડી નાખવાના. ઓલા ઉપાડી કાઢવાના વાલ હોય ને ઊંચા નીચો કરવાનો. એટલે અહીંયા જેટલી હવા દે પ્રેશરથી આ ઊંચું થાય, બીજું કાંઈ નથી આ કામમાં. હવે આવે છે બધી સૌથી મોટામાં મોટું મશીન, થડો. આ સૌથી મોટામાં મોટો થડો છે, વચ્ચોવચ્ચ રાખી દીધો. ને અહીંયા એ જ રીતના છે બધા મશીનમાં, એ જ રીતના અહીંયાથી પ્રેશર દેવાના બધી હવાને. આ વાલ ઊંચા નીચેનું કરવાનું, જાય ઓન ઓફ. ને હજી અહીંયા નળી ચડાવવાની બાકી છે એરની. આ જેક છે, અહીંયા બોલ છે, બોલ ઉવેરી પહેલે બોલ ટાયર નાખી અંદર ફોર્મુલા હોય એમાં નાખી બધું ટાઈટ કરી નાખવાનું, અને બોલ ફૂલ ટાઈટ કરી નાખવાનો. પછી ઓછામાં ઓછું છે ને ટાયર પાકતા એક ટાયર 3 કલાક થાય. 3 કલાક એટલે ત્રણ ચાલુ કરી દેવાના હોય, એટલે 3 ને 6 એટલે સવારે નીકળે આપણે ટાયર. એ બધા બોલ ચડી જાય ને પછી ટાયર એની રીતે પાકવા માંડે. આ બધા જેક છે અહીંયા જો ઊંચો છે. અને આ કાંટો રહ્યો ને, આ તમને કાંટો દેખાય ને, એટલે રહેવો જોઈએ. એટલે 80, જો આ 80 દેખાય તમને, 80 થી 85 થવો જોઈએ. તો એ વાંધો ને, ઘટી જાય તો વાંધો ને. ટાયર ગમે ત્યાંથી મોરલી થઈને કાં ફાટી જાય કાં બગડી, એ રીતના થઈ જાય, બગાડ થઈ જાય ટાયરનું, બીજું કાંઈ ના થાય. કાંટો રહ્યો ને. હવે પછીનું મશીન છે ફેસ દેવાનું. જે આ હે બધા જેક છે, પેલા ટાયર નાખી દો ને, આ બધા આમ ચડાવવાના હોય, આ રીતના ચડાવવાના, 4 બધા ભેગા ચડાવવાના. એટલે
ફ્રેશ અંદર દેવાય ને એટલે હરખું ફિટ થઈ જાય. અને અહીંયા એ જ રીતના છે, બધાની હવા દેવાનો વાલ આવે, બધા વાલ ઊંચા નીચાને બંધ ચાલુ કરવો પડે. એ જ રીતના બધું મશીન બધા થડા એક જ છે, પણ વડા ઝીણકા આવે. આ છે આપણો ચેન કપો, ઓલા બ્લોગમાં તમે જોયો હશે. ચેન કપવાની જરૂર પડે. આ બધા થડા છે ને એ ઊંચા નીચા કરવાના માટે, એના માટે ને અમુક ઓલા રીંગુન વજનવાળી, આમાં તો બધી વસ્તુ વજનવાળી જ આવતી હોય. એટલે હવે પછીનું આ છે ટ્યુબ રાખવાનું. અહીંયા બધું સોલ્યુશન ને બધું માલ પડ્યો રહીએ, પટ્ટીયું ને એવું બધું ટ્યુબ ને અહીંયા પંચર ને ચેક થઈ જાય. આ બધા ટ્યુબ છે, આ મોટું છે ટ્યુબ. આમાં હવા ભરાઈ ગઈ, આમાં ભરાઈ ગઈ હવા. બધું રાખવાનું છે, ઘોડો છે એમ. તો આ પછી છે જનરેટર. આ લાઇટ ના હોય ને પછી કામ આવે. આ જનરેટર આજ ઘરે લીધું, ઓલે ઘરે નહોતું જનરેટર. લગભગ તો હશે જ મારા ખ્યાલથી, પણ હજુ ઘરે આવ્યું એટલે મેં જોયું. એટલે લાઇટ ના હોય ને તો બહુ કામ આવે. આપણે છે ને લાઇટ ફિટિંગ ક્લિયર કરવાનું હતું. લાઇટ ફિટિંગ તો બધી ક્લિયર થઈ ગઈ. તમે જો આ બોટ બધા દોયણા લાગી ગયા. અહીંયાથી કરી મોગલધામની ટ્રાફિક જો. ટ્રાફિક આજે મંગળવાર છે, તમે ટ્રાફિક જો. ટ્રાફિક મિત્રો આપણે આવી ગયા મોગલધામે. અત્યારના વાગ્યા છે 7 ને આજે મોડું થઈ ગયું છે, પણ हिले રાખે. અત્યારે ચશ્મા પડ્યા, કાંઈ પણ વીતતું નથી. તમે જો ટ્રાફિક અત્યારે જો. તમે મિત્રો ગેટની એન્ટ્રી જોવો, તમે એન્ટ્રી જોવો અહીંયાથી. અત્યારે ટ્રાફિક બહુ છે ને. 7 વાગે આવ્યો, પહેલી વાર આપણે 7 વાગે આવ્યા. વાહ ભાઈ વાહ, મેં ડેકોરેશન ને જો. આપણે એને ગેટની એન્ટ્રી લઈ લીધી. તમે જો આમ ડેકોરેશન જો અત્યારનું કંઈક આમ અલગ લેવલ છે. અલગ આમ તમે જો.
ટ્રાફિક હતી ને એટલે વિડીયો અંદર શૂટ ના કરી શક્યો, કેમ કે આટલી ટ્રાફિકના કારણે અહીંયા વિડીયો લાવટે નથી પાછો. તો જોતા રહ્યો. અને આપણે દર્શન છે ને છેટેથી કર્યા.